નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એ દુઃખદ સમાચાર। મહારાષ્ટ્રની અંદર બારામતીમાં પ્લેન ક્રેશ થયા હોવાની દુર્ઘટના અને એ દુર્ઘટનાની અંદર મહારાષ્ટ્રએ પોતાના ડેપ્યુટી સીએમને ખોઈ દીધા છે। વિમાન દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન થયું છે। બારામતીની અંદર પ્લેન ક્રેશની તપાસ હવે એઆઈબી કરશે, જેમાં તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ પ્લેન ક્રેશનું કારણ શું છે, કયા કારણોસરથી આ વિમાન ક્રેશ થયું છે, લેન્ડિંગ કરે તે પહેલા જ વિમાન શું કામ ક્રેશ થયું છે તેની તપાસ હવે એઆઈબી દ્વારા કરવામાં આવશે। તપાસ બાદ સ્પષ્ટ થઈ જશે કે આ પ્લેન ક્રેશ થવા પાછળનું મૂળ કારણ શું છે। પરંતુ એ તસવીરો અત્યારે સામે આવી રહી છે, જ્યાં નેતાઓ જે અજિત પવારના દુઃખદ અવસાનને કારણે અત્યારે શોકાતુર જોવા મળી રહ્યા છે અને એ ઘટના સ્થળની તસવીરો પણ સામે આવી રહી છે, જ્યાં અજિત પવાર વાળું જે પ્લેન છે તે અંદર સવાર હતા તે પ્લેન અચાનક ક્રેશ થઈ જાય છે અને આખું પ્લેન જે અગનગોળાની અંદર ફેરવાઈ જાય છે, ધુમાડાના ગોટા જોવા મળતા હોય છે અને બીજી તરફ એ તસવીરો ચાલી રહી છે જેમાં અત્યારે તેમના સમર્થકો, તેમના નેતાઓ, તેમને પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ અને તેમના પરિજનો જે અત્યારે શોકના માહોલની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। અજિત પવાર જેમની રાજકીય કારકિર્દી પણ ખૂબ જ યાદગાર રહી છે, જેઓ 1991માં તેઓ પુણે ડિસ્ટ્રીબ્યુટ કોર્પોરેટ જે ઓપરેટિવ બેંક છે તેની અંદર ચેરમેન તરીકેની ભૂમિકા ભજવી હતી અને ખૂબ લાંબા સમયગાળા દરમિયાન તેઓ ત્યાં પદ પર સંભાળ્યો હતો, પદ પર રહ્યા હતા અને કામગીરી પણ એવી ખૂબ સારી કરી હતી અને ત્યારબાદ તેઓ સતત આગળ વધતા રહ્યા છે રાજકારણની અંદર અને 1991માં તેઓ પ્રથમ વખત બારામતીથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને એ જ બારામતીમાં તેઓ અત્યારે પ્રચાર અર્થે જતા હતા અને પ્રચાર અર્થે તે પહોંચે તેનું પ્લેન એ લેન્ડિંગ કરે તે પહેલાં જ એ પ્લેન ક્રેશ થાય છે અને અગનગોળામાં ફેરવાઈ જાય છે અને તેમનું કરુણ મોત બારામતીની અંદર જ થઈ જાય છે। પરંતુ ત્યારબાદ કાકા શરદ પવાર સાથે તેઓ સતત બેઠકો પણ કરતા હતા અને 1995થી તેઓ સતત બારામતી વિધાનસભા બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે। લાંબો સમયગાળો તેમનો રાજનીતિની અંદર જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીન પર ચાલતી આ તમામ એ તસવીરો છે જે અલગ અલગ જે દ્રશ્ય છે તે અત્યારે દેખાડી રહી છે। એક છે વિમાન જે સળગી રહ્યું છે, બીજી ઘટનાની અંદર એ વિમાન ઉપર સતત બચાવની જે ટીમ છે, રેસ્ક્યુની જે ટીમ છે તે પાણીનો મારો ચલાવી રહી છે, આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસ કરી રહી છે અને ત્રીજી તસવીર એ છે જેની અંદર વિમાનનો કાટમાળ દેખાઈ રહ્યો છે। और मुझे जो याद है उनकी कि खेलों के लिए करते थे, क्योंकि जैसे मैं यहाँ पर खो खो के लिए करती हूँ, वो भी वहाँ के खो खो एसोसिएशन के प्रमुख थे। और मुझे याद है जब हमने इंदौर में एशियन खो खो की थी, उस समय भी वो अच्छे पदों पर रहे, मगर खुद हो के उन्होंने मुझे फ़ोन किया। ये बड़ी बात की कमाल करती हो ताई, आपने इंदौर में एशियन खो खो चैम्पियनशिप करी, खो खो को आप इतना महत्व दे रही हो। यानी दूसरों ने अगर कोई किसी ने अच्छा किया है तो तारीफ करना, यदि भलमन सा जिसको हम बोलते हैं ना, ऐसा व्यक्ति था। समझ में नहीं आता ये सब कुछ कैसे हो गया, क्या कोई कहता है विजिबिलिटी कम थी, क्या था, मगर ये दुर्दैव है। कभी कभी लगता है हम लोगों को देश का कहो, प्रदेश का कहो, दुर्दैव होता है कि ऐसे ये जो उभरते व्यक्तिमत्व होते हैं, सबको साथ के चलते थे। कभी किसी से मुझे नहीं लगता उन्होंने बहुत कुछ भला बुरा कहा होगा या कोई प्रयास किए, यानी उनके अपनी पार्टी में भी सामंजस्य का प्रयास करते थे। झालेले सगळं ते पाहिलेलं नंतर त्यांनी मग आम्हाला मग आम्ही कापड ब्लँकेट ही नवीन नेली आणि मग त्यांना असं म्हणजे ते गुंडाळलं, त्यांच्या हातात ते वॉची काहीतरी होतं। त्यानंतर ते माणसांनी ओळखलं की हे दादाच आहेत, पण आम्हाला माहीत नव्हतं आणि ही घटना खूप दुर्दैवी घडली, असं नव्हतं व्हायला पाहिजे, असं म्हणजे आम्हाला नव्हतं माहिती। ते नंतरनं गेले आणि ते गाडी आली, नेलं त्यांनी मग दादांना आणि त्यात खूप 5 बोड्या होत्या, त्यातली 2 साईडला पडल्या, खालून नेल्या आणि 3 बोड्या आतमध्ये गुंतलेल्या, मग त्यांनी ते काढून आतल्या नंतर पट्टीवरून नेल्या, अशा टोटल 5 होत्या। त्यातून ते खूप मोठा जाळ झाला आणि ते चांगलं जाळ अर्धा तास तरी चाललेला होता। खूप दुःखद घटना घडलेली। લોકોની પ્રતિક્રિયાઓ પણ આ દુર્ઘટનાને લઈને સામે આવી રહી છે અને તેઓ પણ આ દુર્ઘટનાને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી રહ્યા છે, જેમાં તેઓએ પોતાના ડેપ્યુટી સીએમને ખોઈ નાખ્યા છે। મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પણ અજિત પવાર જેઓ અનેક વખત રહી ચૂક્યા છે
અત્યારે એ બાબત ઉપર પણ આપણે નજર કરીશું, પરંતુ અત્યારે જે એક્સક્લુઝિવ તસવીરો ચાલી રહી છે ટીવી સ્ક્રીન પર એના પર નજર કરીએ. અને એ તસવીરો એ કાટમાળની છે. એ વિમાન જે પ્લેન ક્રેશ થયું છે તે ઘટના સ્થળની છે, જ્યાં વિમાન ક્રેશ થતાની સાથે જ અગનગોળામાં ફેરવાઈ જાય છે. તેમાં જે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિમાન પડતાની સાથે જ તેની અંદર 2 થી પણ વધારે એટલે કે 3 કે 4 જેટલા વિસ્ફોટ થયા હતા. અને એવો અવાજ પણ, ધડાકા જેવો અવાજ પણ એ લોકોને સંભળાયો હતો. અને ત્યારબાદ લોકોના ટોળા પણ ત્યાં પહોંચી ગયા છે, રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી, પાણીનો મારો પણ ત્યાં ચલાવવામાં આવ્યો છે. અને એ તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહી છે, જેની અંદર લોકો પણ શોકાતુર જોવા મળી રહ્યા છે. અને આ ઘટના પાછળનું શું કારણ છે તે જાણવાના પ્રયાસો પણ આ તમામ લોકો કરી રહ્યા છે. અજીત પવાર જેઓ મહારાષ્ટ્રની રાજનીતિના એક કદ્દાવર નેતા, એક મોટા ચહેરા તરીકે જેઓ મહારાષ્ટ્રની અંદર અનેક વખત નાયબ મુખ્યમંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓ 2010 હોય, 2012 હોય, 19 હોય કે પછી 2023 હોય, તેની અંદર સતત તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે ત્યાં પદ પર કાર્યરત રહ્યા છે. મંત્રી પદ પર પણ તેઓ કાર્યરત રહ્યા હતા. અને તેની અંદર પણ ઘણા બધા એવા વિકાસ કાર્યો તેમના દ્વારા લોકો માટે કરવામાં આવ્યા હતા, જેને લઈ અને લોકો આજે પણ એ વ્યક્તિત્વને યાદ કરશે, એ અજીત પવારને યાદ કરશે, જે એકદમ પાયા સાથે જોડાયેલા નેતા હતા, જે એકદમ જમીની જે વ્યક્તિઓ હોય છે, જે એકદમ નાના માણસો હોય છે, તેનું પણ સીધું સાંભળતા હતા. અને એમનું જે વ્યક્તિત્વ છે તેના પરથી એવું કહેવાય છે કે જેમની પાસે કોઈ પણ કામ આવે તે કામને ક્યારે તેઓ અટકવા નહોતા દેતા. કોઈ પણ એવો જરૂરિયાતમંદ વ્યક્તિ તેમની પાસે જતો હોય છે તો તેની સીધી બહારે તેઓ આવતા હોય છે, મદદ તેઓ કરતા હતા. તે પ્રકારની તેમની એક છાપ છે તે પણ અત્યારે લોકોમાં જોવા મળી રહી છે. અને લોકો તેને જ લઈ અને અત્યારે અશ્રુભીની આંખો સાથે તેમને વિદાય આપશે. મહારાષ્ટ્ર માટે આજે જે દિવસ છે તે ગોઝારો કહી શકાય છે. અજીત પવાર જેઓ ખૂબ જ વરિષ્ઠ નેતા હતા, સિનિયર નેતા હતા, જેઓ ઘણી વખત મહારાષ્ટ્રની રાજનીતિની અંદર અનેક હોદ્દાઓ પણ નિભાવી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ કાર્યરત હતા. અને એ ભૂમિકા પણ તેઓ ખૂબ સહજતાથી ભજવ્યા.